અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ગેલ અંબેમાના મંદિરે 11મો પાટોત્સવ ભવ્ય રીતે યોજાયું। જાફરાબાદના કડિયાળી ગામે આવેલ ગેલ અંબે માતાજીના મંદિરે મકવાણા પરિવાર તેમજ કડિયાળી ગામ સમસ્ત 11મા પાટોત્સવ ભવ્ય આયોજન કરાયું હતું। 11મા પાટોત્સવમાં 151 કુંડી યજ્ઞનું પણ ભવ્ય આયોજન થયું હતું, જેમાં કડિયાળી ગામ સહિત જાફરાબાદ, ઉના, રાજુલા, કોડીનાર, તાલાલા સહિત સમગ્ર ગુજરાતના ગામના લોકોએ આ મહાયજ્ઞના દર્શનનો લાભ લીધો હતો। કડિયાળી ગામે આવેલ ગેલ અંબેમાના મંદિરે કડિયાળી ગામ સમસ્ત તેમજ મકવાણા પરિવાર દ્વારા આ યજ્ઞ દર વર્ષે આયોજન કરવામાં આવે છે, જેમાં ઘડિયાળ ગામ સમસ્ત 2 દિવસ સુધી ગામ ધુમાડા બંધનું પણ આયોજન થાય છે અને ગામના તમામ લોકો તેમજ તમામ મંડળો અહીં છેલ્લા 15 દિવસથી સેવાકી કાર્ય કરે છે। કડિયાળી ગામે 11મા પાટોત્સવમાં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી યજ્ઞશાળા તેમજ રસોડા વિભાગની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી। આ ઉપરાંત આયોજકો સાથે યજ્ઞ વિશે વાતચીત કરી હતી। અહીં ગેલ અંબે માતાના મંદિરે કડિયાળી ગામ સમસ્ત દર વર્ષે સમૂહ લગ્નનું પણ ભવ્ય આયોજન થાય છે, ત્યારે આજે વિશાળ જનમેદની સાથે આ 11મો પાટોત્સવ ભવ્યથી ભવ્ય રીતે યોજાયો હતો। રિપોર્ટર કાળુશા કનોજિયા, જાફરાબાદ। આજરોજ કડિયાળી મુકામે ગેલ અંબે માતાજીના 151 યજ્ઞ કુંડીના મને દર્શનનો જે લાભ મળ્યો છે અને માતાજીને દર્શનનો જે લાભ મળ્યો છે અને 25 થી 30 હજાર લોકો અહીંયા ઉપસ્થિત રહી અને લોકોની ભાવના, લોકોની શ્રદ્ધા ને જોઈ અને પોતે હું ભાગશાળી ગણું છું પોતાને જાતને। અને દર વર્ષની જેમ આ વખતે પણ આ ગામના સેવાભાવી લોકોએ જે સેવા આપી રહ્યા છે, 2-3 દિવસથી સતત હું જોઈ રહ્યો છું કે રસોડાની વ્યવસ્થા, આ લોકોને રહેવા કારવવાની વ્યવસ્થા અને બહાર ગામથી જે લોકો આવ્યા હોય મહેમાનોની વ્યવસ્થા કરી અને 25 થી 30 હજાર લોકોની વ્યવસ્થા અહીંયા ઊભી કરીને આજે આ ગામ જે ધન્ય બન્યું છે, ત્યારે હું આજે માતાજીના દર્શનનો લાભ મને મળ્યો છે ત્યારે પોતાની જાતને પણ ધન્ય અનુભવું છું। દર વર્ષની જેમ આ વખતે પણ ગામના લોકોએ જે સેવા આપી છે એમને ખૂબ બિરદાવું છું, લાખ ધન્યવાદ આપું છું અને આવી રીતે દર વર્ષે સેવા આપતા રહે એવી આશા રાખું છું।